ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર અને નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર વિનોદ કુમાર વિદ્યાર્થી અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ નરેન્દ્ર મોદી વિકાસ મિશનના પ્રદેશ અધ્યક્ષ રામસિંહભાઈ કરંગિયાની વિશેષ ઉપસ્થિતિમાં દેડિયાપાડા જાનકી આશ્રમ ખાતે નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદા દ્વારા આયોજિત ગ્રામીણ વિકાસ સંમેલન 2024 કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર નાગરિકોને લોક કલ્યાણકારી યોજનાઓના લાભ આપીને જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનો પરિણામલક્ષી પ્રયાસો આદર્યા છે। ત્યારે નરેન્દ્ર મોદી વિકાસ મિશન સરકારના વિકાસ કાર્યોને વેગવાન બનાવવા સહભાગી બનશે। સાંસદ મનસુખ વસાવા માટે મારે એટલું જ કહેવું છે કે 6 ટર્મથી સાંસદ રહેલા મનસુખભાઈએ આજ સુધી કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી। આ તકે નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર વિનોદ કુમાર વિદ્યાર્થીએ પણ મિશનની કામગીરીને લોકહિતમાં કરીને નવા શિખરો સર કરવાના વિકાસનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સાંસદ મનસુખ વસાવાને 7મી વખત ભરૂચ લોકસભા ટિકિટ મેળવવા બદલ અભિનંદન પાઠવી તેમણે ભારે બહુમતીથી જીતાડવા સૌને કામે લાગી જવા અનુરોધ કર્યો હતો। ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર વિકાસની વિચારધારા સાથે લોક પ્રશ્નોને વાચા આપવા તેમજ સરકારની યોજનાકીય લાભો છેવાડાના આદિવાસી બાંધવો સુધી પહોંચાડવા અંગે નરેન્દ્ર મોદી વિકાસ મિશનની કામગીરીની પ્રશંસા કરી હતી અને સરકારની યોજનાઓનો લોકો સુધી લાભ પહોંચાડી વિકાસ કામો વિસ્તારમાં થયા હોય। ભરૂચ લોકસભા બેઠક પર પણ ભાજપ 5 લાખ કરતાં વધુ મતોથી આ બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાના પ્રમુખ દીપક જગતાપે મહેમાનોનું સ્વાગત કરી નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાનો પરિચય કરાવો, ચલો ગાંવ કી ઓર સૂત્ર હેઠળ ગામડામાં છેવાડાના લોકો સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાનો લાભ મળે માટે પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો અને સૌ મહેમાનોનું બુકે શાલ ઓઢાડી ગૌ માતાની પ્રતિમા અને દેવમોગરા માતાની તસવીર સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને નિમણૂક પત્રો તથા વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરાયું હતું તેમજ અયોધ્યા ખાતે રામલલાના દર્શન કરી આવેલા ભક્તોનું પણ સન્માન કરાયું હતું। આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિકાસ મિશનના ગૌરવાન્વિત હોદ્દેદારો જેમણે વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરી હોય એવા પ્રમુખ દીપક જગતાપ, મહામંત્રી રાજેશ વસાવા, રમેશ વસાવા, સોનજીભાઈ વસાવા, પ્રવીણસિંહ ગોહિલ, ગોપાલભાઈ બારિયા, હીરાજ વસાવા, મનીષ વસાવાનું રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા શાલ ઉઢાડી સન્માન કરાયું હતું। આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિકાસ મિશનના પ્રદેશ અધ્યક્ષ રામસિંહભાઈ કરંગિયા, મિશન મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ મીનાબેન સરવૈયા, દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા, પૂર્વ વન મંત્રી મોતીભાઈ વસાવા, જાનકી આશ્રમના સંચાલક અનિરુદ્ધ ગોહિલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પર્યુષાબેન વસાવા સહિત નર્મદા જિલ્લાના નરેન્દ્ર મોદી વિકાસ મિશનના પ્રમુખ દીપક જગતાપ સહિત નરેન્દ્ર મોદી વિકાસ મિશનના સભ્યો, જિલ્લા તાલુકાના અગ્રણીઓ, पदाधिकारियों ने ग्रामजनों मोटी संख्या में उपस्थित रहा था। सभी गांव गांव जाकर के हमारा जो कार्यकर्ता है नरेंद्र मोदी विकास पदाधिकारी है, चलो गांव की ओर में हमारी महिला कमेटी भी जो है वो दीदी, चाची, भैया, बाबू, नानी, दादी कह करके इस बार वोट दिलाने का काम जैसे 19 में किया था, अब की बार 400 पार के नारा दिया था, इस बार भी अब की बार 400 पार के नारा नरेंद्र मोदी विकास मिशन शंखनाद करती है गुजरात की धरती से कि इस बार भी हमारे माननीय प्रधानमंत्री जी भारी बहुमत से जीतेंगे और प्रधानमंत्री बनेंगे और हमारे देश का कल्याण होगा, हमारा देश का विकास होगा, हमारे जितने भी आदिवासी क्षेत्र से हैं, गरीब गुरबा लाचार है, उसका विकास होगा। मैं ये कहना चाहता हूँ, गुजरात की धरती पर मैं आया हूँ, गुजरात की धरती को मैं सम्मान करना चाहता हूँ कि नरेंद्र मोदी ऐसे मुख्यमंत्री बनकर पूरे देश को सिखाने का काम किया, पूरे राज्य को सिखाने का काम किया, पूरे विश्व को सिखाने का काम किया। नरेंद्र मोदी विकास मिशन चलो गांव की ओर से अमित शाह और नरेंद्र मोदी को सैल्यूट करती है। અને સાથે સાથે સરકારની યોજના જે લોકો માટે બનેલી છે એ રાજ્ય સરકારની યોજના હોય કે ભારત સરકારની યોજના એ લોકો સુધી પહોંચાડવા માટે પણ અમારા સંગઠન અને ચૂંટાયેલી પાંખે સમન્વય કરી સરકાર સાથે મળી અને લોકો સુધી પહોંચાડી છે। હવે અમારે ફોલોઅપ કરવાની જરૂર છે, લોકોને યાદ દેવડાવવાની જરૂર છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દેશના પ્રધાનમંત્રી છે સાચા અર્થમાં ગામડાના વિકાસ માટે, રાજ્યના વિકાસ માટે અને દેશના વિકાસ માટે સતત ને સતત પ્રયત્નશીલ છે અને અનેક પ્રકારની વિકાસલક્ષી યોજના લઈને ચાલે છે। ખેડૂતો માટે હોય, મહિલાઓ માટે હોય, વેપાર ઉદ્યોગ ક્ષેત્રે પણ નરેન્દ્રભાઈ મોદી આ દેશને ખૂબ ઊંચાઈ તરફ લઈ જઈ રહ્યા છે। તો આ બધી જ વાત અમારા ઊંડાણ વિસ્તારના લોકો સુધી અમે પહોંચાડી છે અને આ લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે એટલું જ નહીં
5 લાખ મતોથી અમે જીતવાના છે ને એના માટે અમારું ટોટલી લોકસભા વિસ્તારનું આખું નેટવર્ક ખૂબ કાર્યરત છે અને ખૂબ સક્રિય રીતના